પણ માતા એમ કહે છે કે હું ભગવાનને પામું, ભગવાનને પ્રાપ્ત કરું, પરબ્રહ્મ પરમાત્માને હું પ્રાપ્ત કરું, એના પહેલા હું એ જાણવા માંગુ છું કે આ નશ્વર દેહની અંદર જીવ આવે છે કઈ રીતે. જીવ આવી અને પછી એ ભગવાનને કેમ ભજતો નથી, પોતાની કામનાઓમાં કેમ લાગી જાય છે? આ શું ચક્ર છે કઈ સમજાતું નથી કે આ જીવાત્મા આવે છે કઈ રીતે. ત્યારે આખી સૃષ્ટિનું ચક્ર જે છે, પેલી વિદુરજીને વાત સમજાઈ સમજજો કે પરબ્રહ્મ પરમાત્મા એકલા હતા, એમને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે નાભીમાંથી કમળ પ્રગટ થયું. કમળની અંદર બ્રહ્માજી ઉત્પન્ન થયા. એટલે પરબ્રહ્મ પરમાત્મા છે, એમને બ્રહ્માજીનું સર્જન કર્યું. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. સૃષ્ટિનું સર્જન આપણે જોઈ લીધું કે ભગવાને અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ આ બધું વ્યાપ્ત કરી દીધું. અને એ વ્યાપ્ત થઈ ગયું પછી બ્રહ્માજીએ એમની શક્તિઓને ઉત્પન્ન કરી અને અલગ અલગ યોની બનાવી. પશુની યોની બનાવી, પક્ષીની યોની બનાવી, આ બધી અલગ અલગ યોનિઓ બનાવી. અને મૈથુન સૃષ્ટિથી આ ક્રમ બનાવ્યો. એમાં જે બધી યોની છે એની અંદર ભગવાને જે છે ને એ કોઈ બહુ મોટી વાચા નથી મૂકી કે પોતાના જીવનો ઉદ્ધાર બીજી યોનિમાં એ જીવાત્મા નથી કરી શકતો. પણ મનુષ્ય યોનિની અંદર મનુષ્ય ધારે તો પોતાનું કલ્યાણ કરી શકે. હવે જીવાત્મા આ જગતમાં આવે છે કઈ રીતે, એનું રહસ્ય દેવહૂતિ માતાને જાણવાની ઈચ્છા થઈ. એટલે પ્રકૃતિની રચના તો આપણે જાણી લીધી. હવે જીવાત્મા આ જગતમાં આવે છે એની આ એક કથા છે. એ પોતાની માતાને કપિલ ભગવાન કહે છે કે હે માં, અનેક પ્રકારના બ્રહ્માજીએ યોની બનાવી છે. 84 લાખ યોની છે. અને એ યોનિઓ બધી એવી છે કે એની અંદર આ જીવાત્મા નાની મોટી દુઃખ, તકલીફ આ બધું સહન કરી 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 અને પરબ્રહ્મ પરમાત્માને જ્યારે ઈચ્છા થાય કે આને મનુષ્ય દેહ આપી અને મનુષ્ય દેહની નાવમાં મારે આ જીવાત્માને બેસાડવો છે, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા એને આ અમૂલ્ય શરીર આપે છે. અને આ અમૂલ્ય શરીર એવું આપે છે કે મનુષ્ય વિચારી શકે, એની બુદ્ધિથી બધું જ વિચારી શકે, મનમાં જ કામના કરે એ સિદ્ધ પણ કરી શકે. એને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, વાચા આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે, જોવા માટે આંખો આપી છે. આ બધું પરબ્રહ્મ પરમાત્માએ આપ્યું છે. પણ જીવ આ જગતમાં આવે છે એ આ બ્રહ્માજીએ જે સૃષ્ટિ રચી છે, મૈથુન સૃષ્ટિ રચી છે. અને મૈથુન સૃષ્ટિની અંદર જ્યારે સ્ત્રી અને પુરુષના લગ્ન થાય છે એટલે સ્ત્રીનું રજ અને પુરુષનું તેજ જ્યારે ભળે ત્યારે સ્ત્રીના ગર્ભની અંદર એક પરપોટા જેવો એક પરપોટો થાય છે. અને એ પરપોટો ધીમે ધીમે વિકસી અને એક ચનોઠડીનું બી બને છે. અને એ ચનોઠડીના બીથી આગળ વધી વધી અને જે ગર્ભ હોય છે એ બોરના ઠળિયા જેવડો થાય છે. અને બોરના ઠળિયાથી જ્યારે એ ગર્ભ વધે છે ત્યારે એક અંડા આકાર બને છે. અને અંડ આકારની અંદરથી જ્યારે એ ગર્ભ વધે ત્યારે એની અંદરથી કોમળ શરીરના અંગ અને ઉપાંગો ફૂટે છે. અંગ અને ઉપાંગો ફૂટી ધીમે 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 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના અને જ્યારે 6ઠ્ઠો મહિનો આવે છે ત્યારે ભગવાન એ ગર્ભની અંદર પ્રાણ મૂકે છે. અને એ પ્રાણ જે મૂક્યા હોય છે એમાં એ ગર્ભ જે છે એ ગર્ભની અંદર
જે પ્રાણ હોય છે પ્રાણની સાથે એની સ્મૃતિ મૂકે છે કે પૂર્વ જન્મમાં જે કંઈ પણ એને કર્મ કર્યા છે એ કર્મની બધી સ્મૃતિ એનામાં મૂકે છે. ગર્ભ છે માતાના કુખની અંદર ઉલટો લટકેલો છે. અભિષ્ટ વસ્તુ જે કહેવાય મળ છે મૂત્ર છે એની વચ્ચે આ ગર્ભને રહેવાનું છે. નથી હાલી શકતો, નથી ચાલી શકતો, નથી કંઈ બોલી શકતો. માં તીખું ખાય, તુરું ખાય, ખાટું ખાય, તો એના કારણે એ ગર્ભ ઉપર પણ એની એવી અંદર અસરો થતી હોય છે કે એને ઘણી બધી પીડા ભોગવવી પડતી હોય છે. અને એ પીડા ભોગવતો હોય છે એવા સમયની અંદર પરબ્રહ્મ પરમાત્મા એને પૂર્વ જન્મમાં જેટલા પણ કર્મો કર્યા હોય, જેટલા પાપ કર્યા હોય, બધા એને યાદ કરાવે છે. અને એ ગર્ભ જ્યારે આ બધા પૂર્વજન્મમાં જે પાપો કરેલા છે એને યાદ આવે છે અને જે કંઈ પણ યાતના ભોગવી રહ્યો છે ગર્ભની અંદર ઉલટો લટકાવેલો છે આ જીવાત્માને. અને એવી યાતનાઓ ગર્ભમાં ભોગે છે. નાના નાના જીવ કીટાણુઓ હોય તો એને છટકા ભરતા હોય. ઘણીવાર કોઈ એવી વસ્તુઓ ખવાઈ જતી હોય કે જેના કારણે ગર્ભમાં રહેલા એ જીવાત્માને ઘણી મુશ્કેલી સહન કરવી પડતી હોય. પણ પૂર્વજન્મના જેટલા પાપો છે યાદ કરાવે ત્યારે એ ગર્ભ વારંવાર ભગવાનને કામના કરે છે કે હે ભગવાન, હે નારાયણ, હે પુરુષોત્તમ, તમે મને આ નર્કમાંથી બહાર કાઢો. તમે મને આ નર્કમાંથી બહાર કાઢો. હું તમારું ભજન કરીશ, તમારું યજન કરીશ, તમારું કીર્તન કરીશ, તમને હું ખૂબ વાલથી ભજીશ. આવું આ જીવાત્મા છે ને એ પરમાત્મા સાથે કોલે બંધાય છે. અને એ જ્યારે કોલે બંધાય છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા છે એ આ જીવાત્માની પ્રસૂતિ કરાવે છે. પ્રસવ નામનો વાયુ જે છે આ જીવાત્માનું પ્રસૂતિ કરાવે છે. જીવાત્મા જગતમાં આવે છે, આવ્યા પછી પણ એકદમ પાંગડો હોય છે. પૂર્વજન્મની જે સ્મૃતિ હોય છે બધી ભગવાન પાછી લઈ લે છે. એટલે એ જીવાત્મા જગતમાં નથી કોઈને ઓળખતો, નથી બોલી શકતો, નથી ચાલી શકતો. અરે એને ભૂખ લાગી હોય તો ખાવાની પણ ખબર પડતી નથી, કઈ રીતે હું ભોજન લઈ શકું. કોઈ પણ જાતનું જ્ઞાન એને હોતું નથી. પણ પોતાના અંશાત્મક સ્વરૂપ મા બાપના સ્વરૂપની અંદર આ જીવાત્માનું પાલન એના પાલક માતા પિતા કરે છે. ધીમે 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 આ જીવાત્મા મોટો થાય છે. મોટો થાય એટલે આ જીવાત્માને વિદ્યા અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યા અભ્યાસથી પરિપૂર્ણ થાય, તરુણ અવસ્થામાં આવે એટલે એના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન થાય એના પછી એ પોતાની સંસારી વૃત્તિઓમાં લાગી જાય છે. સંસારી વૃત્તિઓમાં આજીવિકા લાવવા માટે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ પાલનમાં આખી જિંદગી આ જીવાત્માની જતી રહે છે. અને પાછી એની વૃદ્ધાવસ્થા આવે એટલે સંસારની આ મોહ માયામાં જે કોઈ પણ કમાયા હોય, પોતાના દીકરા હોય દીકરી હોય, એની મોહ માયાની અંદર એવો આ જીવાત્મા ફસાયેલો હોય છે કે જતા સમયે પણ ભગવાનનું નામ લેવાનું સૂઝતું નથી. અને જતા સમયે પણ ભગવાનનું નામ લેવાનું ન સૂઝે એના કારણે આ જીવાત્મા વારંવાર આ 84 લાખ યોનિઓમાં ફરતો રહે. પણ એને પોતાનું કલ્યાણ કરવાનું કંઈ સૂઝતું નથી.